કમ્પેર સરખામણી તમને બી તમારા ઘરવાળા બહારવાળા સરખાવતા જ છે. મને મારા પપ્પા કે બાજુવાળા લલ્લુભાઈ નો છોકરો છે ડોક્ટર બની ગયો. મેં કીધું હા પપ્પા એ લલ્લુભાઈ નો છોકરો છે, હું તમારો છોકરો છું. લલ્લુભાઈ માં તમારામાં કઈક તો ફરક હોય ને. ભગવાને એક જેવો બધાને ડાચા નથી બનાવતા, એક જેવો મગજ ક્યાંથી બનાવે? લલ્લુભાઈ ના લંગુર માં અને તમારા અંગુર માં કઈક તો ફરક હોય ને. એમ તો લલ્લુભાઈ ના લંગુર કામ વળી ભાગી ગયો. મને કેમ ન કીધું કે લલ્લુભાઈ લંગુર માંથી કઈક સી કામ વળી ભાગી ગયો? ભાગી જાવ. મારી મમ્મી બી બીજાના છોકરા ખાય, બીજાના છોકરા જોઈ ને મમ્મી નું કેટલું માને છે. મમ્મી એક વાર કીધું તેનું કામ કરી નાખે છે. મેં કીધું મમ્મી એના મમ્મી એના છોકરાને માળે ચડાવીને ઝાડા સાફ નથી કરાવતી. અને મમ્મી ગુસ્સો કરે ને તો એ લોકો પ્રેમાળ હોય, અને તું ગુસ્સામાં હોય ત્યારે મહાકાળ બની જાય. ફાટી રે છાતી ફાટી ગઈ જે હાથમાં હોય હાટી લે. થોડીક તો દયા ભાવ હોય, તારો છોકરો છું એ હાથ રીકજો એ યાર. મારી ગર્લફ્રેન્ડ એ બી ના એક સરળ થાય કે મારો એક્સ છે, એકવાર ફોન કરું તરત મારો ફોન ઉપર તારી છે, મેં ઇગ્નોર નતો કરતી. અને મારો એક્સ ને હું એકવાર ફોન કરું તરત મને લેવા આવી જતો. તો તું વિચાર ને કે એકવાર ફોન કરી ઉપાડતો ને એકવાર ફોન કરતો લેવા આવી જતો તો કેવો નવરી ચો ડીપ નો હે. એટલે કઈ કામ ધંધો જ નથી. બાપાને પૈસા લીલા લેર નવરો જ હોય ને, ગમે ત્યારે ફોન કે દોડો આવે એક ફોન માં આવી જાય. અરે દીદી એક કામ કર, તું મને રાખડી બાંધ દે અને તું જા તારા એક્સ ના ટેક્સ માં હગાવાલા હોય ને હાથે કરીને વાલ ઘટાડે. હગા જ રે મતલબ ગમે ત્યારે કરે છે ઈહો તરખાય. મારો છોકરો તો કોલેજ કરી નથી, નોકરીએ બી ચડી ગયો હપ્તા ભરવા. તું હજી કઈ નોકરી 2 વર્ષ છે તોય બે હગા હુકા મગજની મંત્રો છો. મારે નથી તારા દીકરાની જેમ ગામના ઠીકરા ગહવા. અને તું તો નરકમાં જાય હગા. તારા દીકરાને નોકરી મળી છે ને, જયારે છોકરી મળશે ને તને ટોકરીએ બાંધે, પાણીની પૂછત થઈ જાય ને લબાડ. મતલબ આખી દુનિયા આપણને નરખાવે. પેલો જો આમ થઈ ગયો, પેલો જો આવો બની ગયો, તું જે આઈ નહીં પડ્યો છે. હા હું આવો જ છું, હું માણસ છું, મશીન નહીં. બકરાના ધણની જેમ જે બધાય કરે એ મારે નથી કરવું. મારી લાઈફ, મારી મરજી, મારી મહેનત, મારી સ્ટ્રગલ એ મને જ ખબર હોય. તો તું તારું કામ કરીને ફરજી તો તમને બી કોઈ બી બોલે ખાવા આવે ને તરત કહી જ દેવાનું મારી મરજી. બોલવા જ દે મારી મરજી. જેમ કરું એમ મારી મરજી મોકલો એને. એવા હું લખાણ